अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે આ પૂરી કાયનાત તેની મખલૂક છે, તેની બનાવેલી છે. ધ્યાનથી બસીરતની નજરથી જોતા દરેક ચીજો તેના હોવાની, તેના વજૂદની ગવાહી આપી રહી છે. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે તેઓએ આપણી હિદાયત ફરમાવી, આપણને સીધો રસ્તો બતાવ્યા, અલ્લાહના બંદાઓને અલ્લાહની સાથે જોડવાનું કામ કર્યા. એમની હિદાયતથી લાભ અને ફાયદો ઉઠાવવો એ આપણી હવે જવાબદારી છે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને નહજુલ બલાગાના એક લાંબા ખુતબા, ખુતબે અશબાહ, ખુતબા નંબર 91, 91મા નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા. એક એક પેરેગ્રાફને આપ લોકોની સમક્ષ રજૂ કરતો આવ્યો છું અને વાતને આજે આગળ વધારતા આજે પણ આ ખુતબાનો એક પેરેગ્રાફ રજૂ કરવો છે. અમીરુલ મુમિનીન આ ખુતબાની અંદર ખુદાની સિફાત, ખુદાના ગુણો, ખુદાની કાલિતીને બયાન કરતા આગળ ફરમાવે છે કે જેવી રીતના ગયા ખુતબામાં આપણે અર્ઝ કર્યા કે ખુદાવંદ આલમને જેવો છે એવો સમજવું, જેવી એની જાત છે એ જાતને બરાબર રીતના સમજી લેવી, એ આપણા દિલો દિમાગની કેપેસિટીની બહાર છે. આપણો મગજ, આપણા વિચારો, આપણું દિલ, આપણું દિમાગ, એની એક લિમિટ છે, એક હદ છે અને ખુદાની જાત અનલિમિટેડ છે. એની કોઈ સીમા નથી, એની કોઈ હદ નથી અને દેખીતી વાત છે જેની કોઈ હદ ના હોય એ કોઈ મહદૂદ અને લિમિટેડ ચીજમાં ન આવી શકે. એટલે જ ખુદાને આપણે જેવો છે એવો નથી સમજી શકતા. આપણી કેપેસિટી મુજબ જેટલી ક્ષમતા આપણી અંદર છે એટલી હદ સુધી એની સિફાતને, એના ગુણોને આપણે થોડા ઘણા હદ સુધી દર્ક કરી શકીએ છીએ. એવું ના બને કે ઇન્સાન એમ વિચાર કરી લે કે ખુદાની ઓળખનો રસ્તો બિલકુલ બંધ છે. એટલે જ અમીરુલ મુમિનીન આ ખુતબાના આ જુમલાઓની અંદર વાતને આગળ વધારતા ફરમાવે છે કે અલ્લઝી ઇબ્તદઅલ ખલ્ક અલા ગૈરી મિસાલિન ઇમ્તસલહ વલા મિકદારિન ઇહ્તઝા અલૈહ મિન ખાલિકિન મઅબૂદિન કાન કબલહ. આસાન તર્જુમો જો કરું, આ જુમલાનું મફહૂમને જો બયાન કરું તો ખુદા એ છે કે જેને ઓળખવું હોય ને, એની ઓળખાણ મેળવવી હોય ને તો એની મખલૂક તરફ જોવામાં આવે, એની બનાવટને જોવામાં આવે કે ખુદાએ કેવી રીતના દુનિયાને બનાવી. દુનિયામાં જે કંઈ પણ છે ને ખુદાએ એને કંઈ ના હતું એમાંથી પેદા કર્યું છે. આ દુનિયામાં ઇન્સાનો ઘણું બધું બનાવતા હોય ને, કેટલી ચીજો ઇન્સાને પોતે ઇન્વેન્ટ કરી છે, પોતે પોતાની કોશિશોથી, જાણકારીથી, અનુભવથી, એક્સપિરિયન્સથી આ દુનિયાની ચીજોથી ઘણી વસ્તુઓ બનાવી છે. પણ ફરક છે ઇન્સાનોના બનાવવામાં અને ખુદાના બનાવવામાં. ઇન્સાનો બનાવે છે, અમુક મટીરિયલ છે એને જ આપસમાં જમા કરે છે, એને જ અલગ આકાર આપે છે, અલગ શેપ આપીને એને બનાવી નાખે છે. પણ ખુદાએ કંઈ ના હતું એમાંથી બનાવ્યું. ઇન્સાનો કંઈક છે એમાંથી બનાવતા હોય, પણ ખુદાએ અદમથી, કંઈ વજૂદ ના હતું એમાંથી આ દુનિયાને બનાવી છે. આ એક. અને બીજું, ઇન્સાનો કોઈ ચીજ બનાવે તો કોઈ ચીજની કોપી કરતા હોય, જોતા હોય, નમૂનો હોય, એને બહેતર બનાવવાની કોશિશ કરે. ખુદાએ કોઈ પણ જાતના નમૂના વગર, કોઈ પણ જાતના પહેલેથી અનુભવ વગર, કોઈ પણને જોયા વગર અલગ રીતના બનાવ્યું. એવું નથી કે કોઈએ બનાવ્યા હોય આ દુનિયાને, ખુદાએ એને જોઈને આ કોપી કરી હોય. ના ના, ખુદાએ પોતે જ કંઈ ના હતું એમાંથી આ દુનિયાને બનાવી, કોઈ નમૂના વગર, કોઈ મિસાલ વગર,
કોઈ ચીજની કોપી કર્યા વગર અને આ કાયનાતને વજૂદમાં લાવ્યો છે. હવે આ અલ્લાહનું ક્રિએચર, આ ખુદાની બનાવટ, આ ખુદાની મખલૂક, એની તરફ જોતા જઈએ અને ખુદાની ઓળખાણને મેળવતા જઈએ. અને એવી રીતના ખુદાએ આ દુનિયાને બનાવી છે, દુનિયાની મખલૂકાતને પેદા કરી છે. મૌલા આગળ ફરમાવે છે, વ અરાન મિન મલકૂત કુદરતે વ અજાઇબ મા નતકત બિહી આસારુહિકમતે. એવી ચીજો આપણને દુનિયામાં દેખાય, એની બનાવટ ઉપર નજર નાખતા જાણે એ ચીજ પોતે જ ગવાહી આપતી હોય કે મને ખુદાએ પોતાની હિકમતથી બનાવી છે. ખુદાના હકીમ હોવાનો આ પુરાવો છે. આ બધી મખલુકાત જેટલી બારીકીઓને જોતા જઈએ, જેટલી ઝીણવટપૂર્વક ખુદાએ આ બનાવટને રાખી છે, ખુદાના ઇલ્મ હિકમતનો એટલો જ અંદાજો આપણને થતો જશે. વઅતરાફિલ હાજતિ મિનલ ખલ્ક ઇલા અન યુકીમહા બિમસાકે કુવ્વતે. ખુદાની કુદરતની જાણ થાય છે આ બનાવટને જોઈને. કેટલો અઝીમ કદીર ખુદા હશે કે જેણે આવા જમીનો આસમાનને પેદા કર્યા. આ બધી ચીજો વગર કુદરતી નથી થઈ શકતી. શું એની કુદરત છે, શું એની હિકમત છે, શું એનું ઇલ્મ છે, આ બધું જાહેર થાય છે અલ્લાહની આ મખલુકાત ઉપર. અને ત્યારબાદ ઇમામ એવી રીતના કહે છે કે ફવહરતિલ બદાઇઉ અલ્લતી અહદથતહા આસારુ સનઅતિહ વ અઅલામુ હિકમતિહ. પ્રોબ્લેમ એ છે ને કે નહજુલ બલાગા અરબીની સૌથી સખ્ત કિતાબ છે. હવે એને ગુજરાતીમાં લાવવી અને ગુજરાતીનું ગુજરાતી કરીને બયાન કરવું ખરેખર આ એક સખ્ત મરહલો હોય છે. ઇમામ આ જુમલાઓની અંદર આપણા સુધી એ વાત પહોંચાડવાની કોશિશ કરે છે કે અલ્લાહની મખલુકાત, અલ્લાહની બનાવટને જોઈ ખુદાની ઓળખાણને મેળવવામાં આવે અને કોઈ હવાઓ હવસને એક બાજુ રાખી ઇન્સાફની નજરથી, બસીરતની નજરથી આ કાયનાત ઉપર નજર નાખે ને તો દરેક વાતો એમ ગવાહી આપતી નજર આવશે કે અમને પેદા કરનાર કોઈ છે, અમને બનાવનાર કોઈ છે, અમને ખલ્ક કરનાર કોઈ જાત છે. અને એમને એમ નથી પેદા કરી, ઇલ્મ હિકમતની સાથે અમને પેદા કર્યા. પોતાની કુદરતને ખુદાએ બતાવી છે પોતાના આ મખલુકાતની અંદર. મૌલા કહે છે આ બધી ચીજો આપણને બોલતી નજર આવશે કે અમારો પેદા કરનાર કોઈ છે. પેલી નજરે તો આ બધી ચીજો આપણને ખામોશ દેખાય. વ ઇન કાન ખલ્કન સામિતા ફહુજ્જતુહુ બિતદબીર નાતિકા. પણ આ દરેક ચીજો ખુદાની ગવાહી આપી રહી છે, આર્ગ્યુમેન્ટ કરી રહી છે આપણી સાથે, આપણા માટે પ્રૂફ કરી રહી છે કે જો આ મખલૂક છે તો એનો કોઈ પેદા કરનાર પણ છે. આ કુદરતની સાથે પેદા થયેલી કોઈ ચીજ છે, એની કુદરત બયાન કરી રહી છે કે આ કોઈ છે કે જે સાહેબે કુદરત છે, ઇલ્મ અને હિકમત વાળો કોઈ છે કે જેણે આને પેદા કર્યા. અને એટલી હદ સુધી અલ્લાહની મખલૂક આપણી સામે દલીલો રાખે છે કે ઇન્સાનને યકીન પેદા થઈ જાય. હવે કોઈ પણ એવી દલીલ બાકી નથી રહેતી કે ઇન્સાન બયાન કરી શકે કે કોઈ આનો પેદા કરનાર નથી, બલકે યકીન થઈ જાય કોઈ આનો પેદા કરનાર છે. ઇલ્મે કલામની અંદર, અકાયદના ઇલ્મની અંદર આ વાત સાબિત થયેલી છે કે કોઈ આપણી પાસેથી દલીલ માંગે ખુદા છે કે નહીં, તો ખુદાના હોવાની અનેક દલીલો આપણી પાસે છે. પણ સામેવાળો જો ન માનતો હોય, આપણે એને કહીએ કે તું સાબિત કર કે ખુદા નથી, તો એની પાસે એક પણ દલીલ નથી. કોઈ સાબિત નથી કરી શકતું કે ખુદા નથી. આ બાજુથી સાબિત થઈ શકે છે કે ખુદા છે. એના હવા હવસના કારણે ખુદાને જો માની લેશું તો પછી ખુદાની વાત પણ માનવી પડશે. અને આ બધું વિચારીને ખુદાનો જ ઇનકાર કરતા હોય. કોઈ ઠોસ મજબૂત આર્ગ્યુમેન્ટ લાવીને આવી દલીલ નથી લાવી શકતું અને સાબિત નથી કરી શકતું કે ખુદાનો કોઈ વજૂદ નથી. આ દુનિયા, આ કાયનાતના ઝર્રા ઝર્રા આ વાતની ગવાહી આપે છે કે કોઈ ચીજ બનેલી છે તો બનાવનાર પણ કોઈ છે.
પૈદા થઈ એનો પૈદા કરનાર કોઈ છે. એક્ઝિસ્ટે થાય છે તો પછી એની ખલ્ક કરનાર, એને વજૂદમાં લાવનાર પણ કોઈ ઝાત છે અને એ જ ખુદાવંદ આલમ છે. આ રીતના મૌલા અલી મારિફતના દરવાજા આપણી તરફ ખોલે છે, વિચાર કરવાના ટોપિક આપણી સામે રાખે છે અને આ જ રીતની મારિફતની વાતો મૌલા આ ખુતબામાં બયાન કરે છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર કન્ટિન્યુ કરશું. આજનો આ ખુતબો, આજનો આ જુમ્માનો દિવસ અય્યામે અઝાનો આખરી જુમા છે. 2 મહિના 8 દિવસ જે સૈયદુ શુહદાની અઝાદારી આપણે કર્યા, હવે આ ગમના દિવસો આપણાથી જુદા થઈ રહ્યા છે. આપણે ઇમામની અઝાદારીના દિવસોને તો કહીશું અલવિદા, પણ ક્યારેય ઇમામના ગમને આપણે અલવિદા નથી કહેતા. ઇમામનો ગમ તો હંમેશા એક અઝાદારના દિલમાં હોય છે. મજલિસો માતમના આ દિવસોને આપણે અલવિદા કહીએ છીએ એ આશાની સાથે કે ખુદા ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે પણ આપણને મુહર્રમ સફરની અઝાદારી નસીબ ફરમાવે. પણ ક્યારે ખુદ મજલિસો માતમને આપણે અલવિદા નથી કહેતા. ઇમામની અઝાદારી તો આખું વર્ષ જારી છે. ઇમામનો zikr હંમેશા ફરશે અઝા પર થતું રહે છે. ઇમામ બારગાહના દરવાજા પણ ખુલ્લા છે, ફરશે અઝા પણ બિછાયેલી છે, મિંબરો પર ઉલમા અને ઝાકિરીન પણ મૌજૂદ છે અને ઇમામના નામની આ હિદાયત તો આખું વર્ષ આપણે લેવાની છે. આ સમય છે કે જે આવતો હોય અને જાતો હોય, આ મહિનાઓ છે કે જે બદલતા હોય, પણ આ ગમ તો બાકી રહી છે. ઇમામનો પૈગામ તો ટકી રહી છે. આપણે બધા આ વર્ષની અઝાદારી કરી શક્યા, હવે અઝાદાર બાકી રહેવું એ આપણી જવાબદારી છે. આ અઝાદારી થકી કેટલો બધો સવાબ આપણે આપણા દામનમાં સમેટી લીધા. આ સવાબને જાળવીને રાખવો ને હવે એ આપણી જવાબદારી છે. રિવાયતોની અંદર આપણે સાંભળ્યા છીએ કે જે આંખો ઇમામના ગમમાં રડી હોય, જન્નત એના ઉપર વાજિબ થઈ જાય છે ને. જન્નતના હકદાર તો બની ગયા, આ હકદાર બાકી રહેવું હવે એ આપણી જવાબદારી છે. એટલે જ આપણા ઉલમાની ભલામણ, જે પગેથી ચાલીને મજલિસે હુસૈન તરફ ગયા હોય, હવે એ પગ ગુનાહ તરફ આગળ ના વધે. જે હાથોથી માતમે હુસૈન કર્યું હોય, હવે આ હાથ જુલ્મ અને બુરા કામો કરવા માટે આગળ ના વધે. જે જબાનથી યા હુસૈનનો નોહો આપણે પડ્યા હોય, હવે આ જબાન પાક રહે. ગીબત, ઝૂઠ, બુહતાન, તોહમત વગેરે ચીજો આ જબાન પર ના આવે. એ આંખ કે જે ઇમામે હુસૈનના ગમમાં રડી હોય, આ આંખો હરામ ચીજો તરફ, ન જોવાની ચીજો તરફ ના ઉઠે. ઈ કાન કે જેનાથી આપણે મજલિસો અને નૌહાઓ સાંભળ્યા છે, આ કાન હવે ગુનાહ ભરી વાતો તરફ ન ધરવામાં આવે. આ પોતાના અઝાદારીના અંગોની હિફાજત કરવી. આ દિલ કે જેની અંદર ગમે હુસૈન સમાયેલો છે, આ દિલની અંદર બીજી બધી બુરી આદતો, સિફાત, બુરા વિચાર, ખ્યાલાત ન પેદા થવા દેવા એ એક અઝાદારની જવાબદારી બને છે. ખુદાની બારગાહમાં આપણે દુઆ કરીએ, પરવરદિગારા અમારી અઝાદારીને તારી બારગાહમાં કબૂલ ફરમા. આવતા વર્ષે પણ મુહર્રમ સફરની અઝાદારી કરવું અમોને નસીબ કર. પરવરદિગારા ઇમામે હુસૈનની અઝાદારી થકી જે કંઈ હિદાયતો અમે મેળવી છે, એ હિદાયતો પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક નસીબ ફરમા. દુનિયામાં ઇમામે હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. પરવરદિગારા દરેક અઝાદારે હુસૈન, દરેક ઝાહિરે હુસૈન, દરેક ઝાકિરે હુસૈનની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જેઓ બીમાર છે, જેઓના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, તેઓ દરેકને શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમારી હિફાજત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم